ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ગણિત વિષયમાં ધોરણ 3માં ચેપ્ટર 9 કેટલા વખતમાં 26મો પ્રશ્ન ઉદાહરણ મુજબ ગુણાકાર કરો। તો હવે અહીંયા આપણને જે ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે આપણે ગુણાકાર કરવાનો છે। તો અહીંયા આપણે આપ્યું છે 23 ગુણ્યા 14। ઉદાહરણમાં આપણે આપ્યું છે 23 ગુણ્યા 14। તો અહીંયા 20 અને 3 23 ને 10 અને 4 24। तो अँ 20 गुणिया 10 20 गुणिया 10 અને 3 गुणिया 10 પછી 20 गुणिया 4 ને 3 गुणिया 4 અને પછી બધાનો સરવાળો કરીને શું કરવાનો છે જવાબ લખવાનો છે બરાબર। તો ચાલો આપણે એ રીતે આજે દાખલો કરીએ। બીજું ઉદાહરણ આપ્યું છે અહીંયા 54 गुणिया 13। તો 50 गुणिया 4 54 10 વત્તા 3 13। તો 50 સાથે પહેલાં 10નો ગુણાકાર પછી 4 સાથે ગુણાકાર પછી 50 સાથે 3નો ગુણાકાર બરાબર। આ રીતે આપણે કરીશું દાખલો। 72 ગુણ્યા 15। તો અહીંયા શું આપણે કીધું છે 72 ગુણ્યા 15। તો જો અહીંયા 70 વત્તા 2 ગુણ્યા 10 વત્તા 5 15 બરાબર છે આ રીતે। તો પહેલાં 70નો ગુણાકાર કોની સાથે કરીશું 10 સાથે। તો અહીંયા લખીશું 70 ગુણ્યા 10 એટલે કેટલા થયા 7 એકા 7 અને 2 શૂન્ય એટલે 700 બરાબર છે। પછી છે હવે કોની સાથે ગુણાકાર કરીશું આનો ગુણાકાર 5 સાથે। 70નો ગુણાકાર 5 સાથે તો 70 ગુણ્યા 5 તો 7 પંચા 35 ને 0 1 છે તે 0 તો અહીંયા શું આવશે 350। પછી આપણે 2નો ગુણાકાર 10 સાથે 2નો ગુણાકાર 10 સાથે કરીશું। તો 2 ગુણ્યા 10 તો 2 એકા 2 2 એકા 2 ને 0નો 0 તો શું થયું 20 2 દાન 20 બરાબર। હવે 2નો ગુણાકાર 5 સાથે કરીશું। તો 2 ગુણ્યા 5 તો 5 દુ 10 બરાબર છે। શૂન્યમાં 0 ઉમેર તો 0 5માં 2 ઉમેર તો 7 ને 1 8 તો અહીંયા 8 7 ને 3 10 તો 1080 આપણે જવાબ શું આવ્યો 1080 બરાબર છે। આ રીત જે છે તમને થોડી અઘરી પડે છે। આ રીત છે તે તમને સહેલી પડે તે રીતે મેં અહીંયા દાખલો કરાવ્યો છે। તમારે પણ આ રીત કરવાની છે બરાબર, વ્યવસ્થિત રીતે કરવાનું છે। જો પહેલાં 70 ને 10 સાથે ગુણવાનો, પછી 70 ને 5 સાથે ગુણવાનું, પછી 2 ને 10 સાથે ગુણવાનું અને 2 ને 5 સાથે ગુણવાનું, પછી જે જવાબ આવે છે તેનો સરવાળો કરવાનો અને અહીંયા તમારે લખવાનું બરાબર। જે જવાબ આવે તે તમારો જવાબ છે। એવી રીતે અહીંયા આવે 43 ગુણ્યા 24। 43 ગુણ્યા 24 તો અહીંયા શું આવશે 40 વત્તા 3 ગુણ્યા 20 વત્તા 4 થયું 40 ગુણ્યા 40 વત્તા 3 ગુણ્યા 20 વત્તા 4। તો 40નો ગુણાકાર કોની સાથે થશે હવે 20 સાથે। તો 40 ગુણ્યા 20 બરાબર 4 દુ 8 ને 2 શૂન્ય 1 2 તો 800 થઈ ગયા। હવે 40નો ગુણાકાર 4 સાથે। તો 40 ગુણ્યા 4 તો 4 ચોક 16 ને 1 શૂન્ય છે તો અહીંયા 1 શૂન્ય તો કેટલા થયા 160। હવે 3નો ગુણાકાર 20 સાથે। તો 3 ગુણ્યા 20 તો 3 દુ 6 શૂન્ય 1 પછાડી છે તો અહીંયા શૂન્ય બરાબર એટલે 60। હવે 3નો ગુણાકાર 4 સાથે। તો 3 ગુણ્યા 4 તો 4 તાલી 12 શું આવશે 12 તો અહીંયા આપણે લખીશું 12। હવે સરવાળો કરીશું બધાનો। તો શૂન્યમાં 0 ઉમેરીએ તો 0 ને 0માં 2 ઉમેરીશું તો 2 6 ને 6 12 12 ને 1 13 તો 13નો 3 વધી 1 8 ને 1 9 ને 1 10 તો અહીંયા પણ શું આવશે જવાબ 1032। શું જવાબ આવશે અહીંયા 1032। એવી રીતે છે દાખલો નંબર 3 65 ગુણ્યા 12। તો 65 એટલે 60 વત્તા 5 65 થશે અને 12 અહીંયા ગુણાકારની નિશાની 12 એટલે 10 વત્તા 2 12 થશે। તો 60 સાથે કોનો ગુણાકાર કરવાનો 10નો। તો 60 ગુણ્યા 10 બરાબર 6 એકા 6 ને 2 શૂન્ય એટલે 600। હવે 60 સાથે કોનો ગુણાકાર થશે 2નો। તો 60 ગુણ્યા 2 તો 6 દુ 12 ને પછાડીથી
અહીંયા છે શૂન્ય એટલે અહીંયા શૂન્ય એટલે 120. હવે શાનો ગુણાકાર થશે 5 સાથે 10નો, તો 5 ગુણ્યા 10, તો 5 એકા 5, શૂન્યનો શૂન્ય એટલે 50. એવી રીતે 5 સાથે હવે 2નો, 5 ગુણ્યા 2, તો 5 દુ 10, તો અહીંયા આવશે 10. બરાબર છે. શૂન્યમાં 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 શૂન્ય ઉમેરીએ તો શૂન્ય જ આવશે. 5માં 1 ઉમેરીશું તો 6, અને 6માં 2 ઉમેરીશું તો 8, તો અહીંયા 8. 6માં 1 ઉમેરીશું તો 7, તો અહીંયા કેટલા આવશે 780. જવાબ આપણો શું આવશે 780. એવી રીતે હવે અહીંયા 83 ગુણ્યા 26, 83 ગુણ્યા 26, તો અહીંયા 80 + 3 ગુણ્યા 20 + 6, બરાબર છે. 80 + 3 ગુણ્યા 20 + 6, તો 80નો ગુણાકાર 20 સાથે, તો 80 ગુણ્યા 20, તો 8 દુ 16, ને 2 મીંડા એટલે 1600. પછી 80નો ગુણાકાર 6 સાથે, 80નો ગુણાકાર 6 સાથે, તો 6 અઠ્ઠા 48, તો અહીંયા 48, ને પછાડી 1 0, એટલે અહીંયા 1 0, એટલે કેટલા થાય 480. હવે 3નો ગુણાકાર 20 સાથે, તો 3 ગુણ્યા 20, તો 3 દુ 6, ને 0 એટલે 60, બરાબર. પછી 3નો ગુણાકાર 6 સાથે, તો 3 ગુણ્યા 6, તો 6 એકા 6, 6 દુ 46, 18, તો અહીંયા 18, તો અહીંયા આપણે લખીશું 18. શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો શૂન્ય, શૂન્યમાં શૂન્ય ઉમેરીશું તો શૂન્ય, શૂન્યમાં 8 ઉમેરીશું તો 8, બરાબર છે. હવે અહીંયા 8માં 6 ઉમેરીશું તો 14, 14માં 1 ઉમેરીશું તો 15, તો 15નો 5 વધી પડી 1, 6 ને 1 7, 7 ને 4 11, 11નો 1 વધી પડી 1, 1 ને 1 2, એટલે 21,158. શું જવાબ આવશે આપણો 2158. એવી રીતે આ 5મો દાખલો તમારો હોમવર્કમાં છે, બરાબર. 5મો દાખલો તમારે ઘરેથી હોમવર્કમાં કરવાનો છે. પછી અહીંયા 6થો દાખલો પણ તમને આવડી જશે. 7મો દાખલો પણ તમારે હોમવર્ક કરવાનો છે, અને 8મો હું કરાવી દઉં છું તમને. તો અહીંયા છે 67, એટલે 60 + 7 ગુણ્યા 10 + 8, બરાબર છે. 10 + 8, તો અહીંયા 60 સાથે કોનો ગુણાકાર કરવાનો છે 10નો, તો 60 ગુણ્યા 10 બરાબર કે 6 એકા 6, અને 2 0 એટલે 600. હવે 60 સાથે 8નો ગુણાકાર, 60 ગુણ્યા 8, તો 8 6 48, એટલે 48, ને પછાડી 1 મીંડો એટલે 480. હવે 7 સાથે 10નો ગુણાકાર, તો 7 ગુણ્યા 10 એટલે કેટલા થાય 70, ને 7 ગુણ્યા 8, 7 ગુણ્યા 8, તો 56, તો અહીંયા આવશે 56. હવે શૂન્યમાં શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો શૂન્ય, અને શૂન્યમાં 6 ઉમેરીશું તો 6, 7માં 8 ઉમેરીશું તો 15, 15માં 5 ઉમેરીશું તો 20નો શૂન્ય વધી પડી 2, 6 ને 2 8, 8માં 4 ઉમેરીએ તો 12, તો અહીંયા 12, તો 1206. આપણો જવાબ શું આવશે 1206. આપણો જવાબ આવશે ને 1206. એવી રીતે 9મો 78 ગુણ્યા 19, કેટલા છે 78 ગુણ્યા 19, તો 70 + 8 ગુણ્યા 10 + 9, બરાબર છે. તો 70 સાથે કોનો ગુણાકાર કરવાનો 10નો, તો 70 ગુણ્યા 10 બરાબર 7 એકા 7, ને 2 0, તો અહીંયા 2 0 એટલે 700. 70 સાથે કોનો ગુણાકાર 9નો, તો 70 ગુણ્યા 9, તો 7 9 63, તો અહીંયા 63, ને પછાડી 1 0, બરાબર છે. એવી રીતે 8 સાથે 10નો, તો 8 ગુણ્યા 10, તો 8 એકા 8, 0 એટલે 80. હવે 8 સાથે કોનો 9નો, 8 ગુણ્યા 9, તો 8 9 72, કેટલા થાય 72, તો અહીંયા 72, બરાબર. હવે આ બધાનો સરવાળો, તો શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો શૂન્ય, શૂન્યમાં શૂન્ય ઉમેરીશું તો શૂન્ય, શૂન્યમાં 2 ઉમેરીશું તો 2,
3 8માં 3 ઉમેરીશું તો 11, 11માં 7 ઉમેરીશું તો 18, તો 18 નો 8 વધી પડી 1, 7 ને 1 8, 8માં 6 ઉમેરીશું તો 14, તો અહીંયા 14 બરાબર છે। તો અહીંયા શું આવે 1482, આપણો જવાબ શું આવશે 1482। તો આ સાથે આજે આપણે આ પ્રશ્ન નંબર 26 અહીં પૂર્ણ કરીએ છીએ ને આજે તમને 3 દાખલા મેં હોમવર્કમાં આપ્યા છે। મને આશા છે કે તમે કરશો અને મને ફોટો મોકલાવશો। મેં વિડીયો પણ તમને કહી હતી પણ હજુ સુધી મને કોઈની વિડીયોઝ આવી નથી। મહેરબાની કરીને તમે તમારા ઘડિયા યાદ કર્યા હોય તો વિડીયો મોકલો તો મને પણ ખબર પડે કે તમને આવડે છે, બરાબર ને। તો અહીંયા આજે આપણે આપણું આ પ્રશ્ન નંબર 26 અહીં પૂર્ણ કરીએ છીએ। પ્રશ્ન નંબર 27 સાથે ફરી નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું।